Hi guys, this is me Divya Raval and welcome to the Divya Raval Vlogs. અને હું મારું ઇન્ટ્રોડક્શન એટલા માટે આપું છું કેમ કે મેં મારું ઇન્ટ્રોડક્શન વિડીયો બનાવ્યો જ નથી. તાલિયા. થેન્ક યુ. આ તો બસ એટલી જ વાત હતી કે આ મારો ફર્સ્ટ વ્લોગ છે. તો તમે પ્લીઝ મને સપોર્ટ કરજો. જેવો તમે ઇન્સ્ટાગ્રામમાં મને પ્રેમ આપ્યો છે એવો મને યુટ્યુબ ચેનલમાં પણ પ્રેમ આપજો. અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જે લોકો યુટ્યુબથી આવ્યા છે એ લોકો ઇન્સ્ટામાં ફોલો કરી દેજો. મને નહીં ખબર કે આ કઈ રીતે બોલવાનું, કેમ કે આ મારો પહેલો વ્લોગ છે. તો પ્લીઝ સપોર્ટ કરજો આ રીતે. અને હા, વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. અને અમે લોકો અમદાવાદ જઈએ છીએ અને ત્યાં જઈને ફૂલ ધમાલ કરવાના છીએ. તો પ્લીઝ આ રીતે જ બન્યા રહો આ ચેનલમાં. અને ફરીથી કહું છું, સબસ્ક્રાઇબ કરી દેજો. લેટ્સ ગો ટુ અમદાવાદ. ગાઈસ ફાઇનલી જે વસ્તુનો મને વેટ હતો અને એ જગ્યાએ હું આવી ગયો છું જ્યાં મારું નાનપણ હતું, મારી ઇમોશનલ મુમેન્ટ્સ છે ત્યાં. આ જુઓ, બર્થડે ગર્લ પણ આપણી જોડે છે. અને मुझे गाइस मेरा मैंने बर्थडे बहुत हो मजा और कुछ ना हो ऐसा हो ही नहीं सकता. शू बाइट हो गया मुझे, शू बाइट. શું બાઈટ और इसको शू बाइट मतलब नहीं पता. બધું ખબર છે. ऊँट वाग्या से ઊંટ વાગ્યા છે. ऊँट वाग्या से ઘણા બધા વર્ષો પછી, ઘણા બધા વર્ષોના તપસ્યા પછી આપણને મારો લંગોટિયો ફ્રેન્ડ, ભાઈ માસ્ક કાઢને ભાઈ તું. તો આ છે રોશન, જે અહીંયા રહેતો હતો 31 નંબરના ઘરમાં. અને અમે અહીંયા નાનાથી મોટા થયા છીએ અને ઘણા બધા સપના હતા અહીંયા, ઘણા બધા એવા મુમેન્ટ્સ હતા જે સાથે પૂરા કર્યા છે. પણ બહુ વર્ષો પછી મળ્યો છે આ ભાઈ. બહુ હેરાન કર્યા છે આફ્ટર લોંગ ટાઈમ. કરતા હતા કે ભાઈ આવો કે મળીએ પણ આજે ફાઇનલી મળ્યા છીએ. અને આજે ફાઇનલી રેડ કાર્પેટ બી છાઈ દીધું આપણે. હા બસ રેડ કા ના, એટલે તારા ઘેર એ તો બિછાવાનું છે. અલગથી પ્રોગ્રામ થશે. એટલી વાર ભાઈ આ છે એનું ઘર. અને જે હું રહેતો હતો જે જગ્યાએ, એ તો ભાઈ આખું મતલબ માય ગોડ 33 નંબરના ઘરમાં એ આ છે. સો અહીંયા તો જુઓ, આ બધું વસ્તુઓ બધી પડેલી છે. આ છે 33 નંબર. ભાઈ મતલબ જે મને માર પડતી હતી ને અહીંયા, એટલે એકચ્યુઅલી હા હું તમને કહી દઉં કે આ મારા નાનાનું ઘર છે અને હું ત્યાં રહેતો હતો. 2-2.5 વર્ષ મારા લાઈફના એકદમ મતલબ ગોલ્ડન મુમેન્ટ્સ હતા મારા માટે. એટલે તો ફર્સ્ટ સેકન્ડ નંબર આવતો તારો. હા, પછી ઠોઠ થઈ ગયા. તું હતો તો પ્રોફેસર હતો. ભલે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયું, પણ અહીંયા જે હતા ને, અહીંયાની જે મુમેન્ટ હતી ને, એ મતલબ મારા હિંમતનગરમાં પૂરા થયા 10-15 વર્ષ. પણ અહીંયાની જે 2-2.5 વર્ષની મુમેન્ટ હતી એ એના સામે કઈ નથી. શું કેવું? અને આ પાર્કિંગ પ્લોટ તમે જુઓ, પાર્કિંગ સેમ. અને મતલબ હજી કઈ ચેન્જ નહીં થયું, कुछ नहीं बदला है, सब कुछ वैसे का वैसा ही है. यस, आई एम वेरी हैप्पी. સેડ છે એકદમ. और 50 रुपया कट ओवर एक्टिंग વાત એ છે કે અહીંયા ટેરેસ છે પણ ઉપર જવાતું નથી. क्या हुई ખાલી નામનું ટેરેસ છે. કેમ કે મને યાર, હું દર વખતે હું નાનો હતો ને તો મામાનું એમ પૂછતો કે મામા પતંગ ચગાવો છે, તો મામા શું કે, બેટા અહીંયા ઉત્તરાયણ નહીં થતી. હે? મેં કીધું હા, કે અહીંયા ચોમાસું જ જોવા મળે તને. તો ચોમાસામાં સાયકલમાં હું બેસી જતો હતો અને મને આખું અમદાવાદ જોવા લઈ જતા હતા મને. હા, સાયકલ પર. પહેલા સાયકલમાં, પછી લુના ઉપર ગયા હતા. પણ મજા આવતી હતી હો, ખરેખર યાર. ના હતી ને હા તો કોની દાદાની જોશી દાદાની. પણ ખરેખર એ જે મુમેન્ટ હતા એ ચેન્જ ના થાય. અને બીજું એક શું, અરે હા યાર, અરે ભાઈ સાહેબ, મારી એક ફ્રેન્ડ હતી જે શિબ્બુ કરીને એક ફ્રેન્ડ હતી. એનું ઘર અહીંયા હતું, પણ આખું અહીંયા તો ચેન્જ થઈ ગયું છે. આ બહુ ચેન્જ થઈ ગયું ભાઈ. શિબ્બુ, આ વિડીયો તું જોવે છે, અગર ये वीडियो तू देख रही है, चाइल्डहुड एक क्रश. क्रश वाली फ्रेंड હતી है. अगर ये तू वीडियो देख रही है तो प्लीज मुझे मिलने आ जा. ठीक है तो मुझे तो भाई ले भाई. ओह प्लेन, यहाँ से रोज प्लेन जाता था. मैं भी ये आ देखो. चुकी हूँ गाइस. छुट्टियों में इसको मिलने आती ना हूँ ना आ क्योंकि तू आई थी. अच्छा ये तू હતી. शट अप दिव्या. हाँ बराबर, ये तो यही guys, थी मैं यही थी. छुट्टियों में आती थी जब मेरी भी स्कूल होती थी तो हाँ. मैं छुट्टी जब इसकी छुट्टी होती थी स्कूल चालू रहती थी. Yes. और जब स्कूल चालू रहती थी इसकी छुट्टी कर देते थे. क्या बोल જો અહીંયા નાના નાના છોકરાઓ છે ભાઈ, હાય કહી દો યુટ્યુબમાં. સરસ. હા મને, અરે કેમ છો? ये देखो गाइस,
ये हम पूरा IIM घूम रहे हैं मस्त મસ્ત પૈકી वाह पूरा बचपन आज याद कर लूंगा मैं આખા બચપન आखा बचपन कितना मस्त लग रहा है ये देखो कितना मस्त व्यू है થોડી ठंडक ठंडक आ रही है ठंडक ठंडक आ કારણ रही કે है। ઇધર થોડા થોડા ઝાડ है ને હા इसलिए ખરેખર એવું થાય છે કે હોય સેટલ થઈ જવું હોય એમને એમ રહેવા દે આપણને कोई तरीका है भीख मांगने का એમને ના આવે. મેં એમ કંઈક નહીં લે કરવું મતલબ ક્રિએટર આઈડી આપી દઉં કે ભાઈ હું દિવ્ય રાવલ ફેમસ ઇન્ફ્લુએન્સર છું બ્લુ ટિક બી છે બ્લોગર હા બ્લુ ટિક પણ છે કાર બી 699 દર મહિને ભરું છું બરોબર. અહીંયા મને રહેવા દેશો પ્લીઝ अरे कहना क्या चाहते हो થોડું ઘણું મતલબ એટલું બધું રિક્વેસ્ટ કરું તો રહેવા દે એવું એવું કઈ નહીં માના સોગન ભાઈ ના રે શું કેવું તો અત્યારે અમે ફરીએ છીએ IIM ની ગલીઓમાં અને ગાઈઝ મસ્ટ વિઝિટ પ્લેસ છે જો તમને આવવા મળે તો આવા તો ના જ પડે કારણ કે આવા તો અંદર ના આવવું પડે. ઇમ્પોસિબલ છે So- કંઈક તમે કરતા હોય અંદર કે તમારા ફ્રેન્ડ થી તમે આવી શકો બાકી કેમ બહુ કે, જ હા. સ્ટ્રીક છે તમને અહીંયા કેવું છે? ગેટમાંથી જ પકડ દે મોટા મોટા લોકો જ આવી શકે જેમ કે હું અને હું અને BTS નો જબરો ફેન છે BTS. આ બર્થડે ગર્લ તો કેવડાવો હા બર્થડે ગર્લ છે એ આપણી જોડે છે Sorry, I'm busy. एंड आपके साथ है सलमान खान क्योंकि शेरा छुट्टी पर है मैं आ जाऊं क्या अपनी पर और हम अभी कहाँ जा रहे हैं अरे ये क्या आ गया क्या भाई जंगल में गया जंगल में आ गई ये देखो शेरा यहाँ पे शेरा शेरा आ जाएगा यहाँ से जाने दे कैंटीन में जाने दे बहुत भूख लगी है कैंटीन में जाने दे आ गई आ गई आ गई पार्क कर दे वाह વોટ અ પાર્કિંગ આઈ લાઈક ધીસ શિટ મેન તો ગાઈઝ અત્યારે આપણે મારો ફેવરેટ જે પ્લેસ છે IIM નો ત્યાં હું તમને લઈને આવ્યો છું તો તમે જુઓ કેટલું મસ્ત લાગે છે આ કેટલું મસ્ત લાગે છે વોટ અ બ્યુટીફુલ પ્લેસ અને અહીંયા 2 સ્ટેટ્સ મૂવીનું શૂટિંગ પણ થયેલું છે જેમાં મેં છાશ ચાનો પ્રોગ્રામ રાખેલો હતો અર્જુન કપૂર જોડે આલિયા ભટ્ટ જોડે પણ આ બધી અંદરની વાત છે કોઈને કહેવાય એવું નથી वंडर वर्ल्ड में जिक्र आया राह के नाम का સો યસ આ બધી વસ્તુ હું કોઈને કહેતો નથી જલ્દી કેમ કારણ કે યાર આપણે કોઈને કહીએ લોકો સેલ્ફી લેવા આવે ખાલી ખોટી મોટું બનવામાં પેલું એ નથી પણ થોડું માપ રાખીએ એટલું સારું યાર એમ બાકી તો મજા કરો લેટ્સ ગો ટુ ધ કેન્ટીન કેમ કે ભૂખ લાગી છે જોરદાર અત્યારે અમે કેફેમાં આવ્યા છીએ ભાઈ આ કેફેનું નામ શું છે कैफे पता नहीं क्या कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहा અને આ ભાઈ IIM માં રહેશે કેફે પતા નહીં એવા કેફેમાં આવ્યા છીએ અમે બહુ જોરદાર કેફે છે તમે જુઓ એનો મતલબ આ પ્લેસ આ જો સિટિંગ એરિયા અહીંયાનો કેટલો જોરદાર છે જુઓ હા ભાઈને ઇગ્નોર કરો અનફોલો કરો કેટલો જોરદાર હા ભાઈ કેટલો જોરદાર છે આના કેફેનો નહીં નામ પણ નહીં ખબર એટલે આ કેફે એટલું મસ્ત લાગતું હતું ને કે મન થતું હતું કે ઓય જ નોકરી રહી જવું મને તો મફતમાં રાખો તો એ ચાલશે બસ મારા દોસ્તારે કીધું કે ના તને તો કોઈ એક સેકન્ડ એવા બરદાસ્ત ના કરી શકે પછી તો હું આખા IIM ઓટા મારવા મળ્યા પછી બંનેને એક હાથે 2 નંબર લાગી લંગોટિયા યાર ખરી ને અમે પછી IIM ને કહી દીધું જય શ્રી કૃષ્ણ અન્ય નીકળી જાય IIM ની બહાર તો અત્યારે અમે જઈએ છીએ આ ભાઈના ઘરે કારણ કે જે અમારું કામ હતું એ પૂરું થઈ ગયું અને અત્યારે અમે થોડી વાર રેસ્ટ કરીશું અને પછી જશું પેલેડિયમ મોલ હેડો તાણા બોલો શ્રી અંબે માત કી એ જય તો પોડકાસ્ટ જે તમે 33 નંબરનું ઘર જોયું એમાં 31 નંબરનું ઘર આમનું હતું અને યસ આ અમારા જૂના આમના પાડોશી હતા યા જૂના પાડોશી છે જે બહુ લેટ આવ્યા છે યસ ઓકે ઓ બહુ જ વહેલા આવ્યા જોબ હતી બહુ મોટા માણસ થઈ ગયા बिजी लोग बिजी सच भी नहीं डाउन टू अर्थ पर्सन तो गाइस अभी हम लोग आ चुके हैं मॉल में और ये स्ट्रेंजर मुझे मिले क्रिश अच्छा क्रिश आप अहमदाबाद नहीं रहते हो ओके तो आप हमें सब्सक्राइब कर देना कोई बात नहीं दिव्य रावल ब्लॉग्स सर सर के चैनल को लाइक करो फॉलो करो और कमेंट करो सब्सक्राइब गुजराती છો गुजराती છું અરે ભલા પાક્કા મને પાક્કા મોજ કરો. ગુજરાતી થેન્ક યુ મજા આવી ગઈ ચલો મળીએ બાય
सो ये देखो अभी ये ब्लॉग पे ब्लॉग यहाँ पे शूट किए जा रहे हैं, लेकिन इन लोग को पता नहीं है कि हम लोग बड़े से बड़े ब्लॉगर है। एक पिंक कलर। मुझे भूख लगी है, सुबह से सिर्फ एक बर्गर खाया है, कुछ नहीं खाया हम लोगों ने। तो मैं अभी मुझे छोले कुलचे खाने हैं। तो मैंने भी बर्गर ही खाया था भाई। हाँ तो मैंने क्या खाया है? बर्थडे किसका? बर्थडे भले तारो છે વાંધો નહીં। So guys, don't forget to like, share, comment and subscribe to our YouTube channel. Bye.